તો મિત્રો આપણે અર્થ વિસ્તાર જોઈએ. આના પહેલાના 1 થી 5 ટેક્સ્ટ બુક વાળા જે છે એનો વિડીયો મેં અપલોડ કરી લીધેલો છે, એ જોઈ લેવો. બાકીના આપણે 6 થી ચાલુ કરીએ. કડવા હોય લીમડા પણ શીતળ તેની છાય, બાંધવા હોય અબોલડા તોય પોતાની બાય. આ પંક્તિમાં ભાઈઓ વચ્ચેના સંપની કુટુંબ ભાવનાની વાત કરવામાં આવી છે. લીમડો સ્વાદમાં કડવો હોય છે, પરંતુ તેનો છાંયડો શીતળ હોય છે. ઉનાળામાં વટેમાર્ગુઓ, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ લીમડાની છાયામાં અદ્ભુત શીતળતાનો અનુભવ કરે છે. તેવી જ રીતે આપણા ભાઈ ભાંડુઓ આપણી સાથે અબોલા રાખે તો પણ આપણે સંકટમાં હોઈએ ત્યારે આપણને મદદ કરવા માટે અચૂક દોડી આવે છે. કારણ કે આખરે તો એક જ લોહી છે. બીજા લોકો તમાશો જોઈને રાજી થાય છે, જ્યારે આપણા ભાઈને ભલે અબોલા હોય તો પણ તેને જ આપણું દુઃખ જોઈને દુઃખ થાય છે. પરિણામે તે સાચી લાગણીથી પ્રેરાઈને દોડી આવે છે. વળી આપણા મા બાપ, વડીલો, ગુરુજનો, હિતેચ્છુઓ આપણને ઠપકો આપે ત્યારે માઠું લગાડવું જોઈએ નહીં. કારણ કે તેઓને આપણા પ્રત્યે જેવી લાગણી હોય છે તેવી લાગણી અન્ય વ્યક્તિઓને હોતી નથી. તેમના કડવા વેણમાં જ આપણું હિત જ સમાયેલું હોય છે. એટલે જ કહેવાયું છે કે કડવી દવા મા જ પાય. કહેવાયું જ છે કે કડવા કારેલાના ગુણ ન હોય કડવા, કડવા વચન ન હોય કડવા. જેમ કારેલા કડવા હોય છે, ગુણકારી પણ એટલા જ હોય છે, એમ આપણા હિતેચ્છુઓના ગુસ્સામાં આપણું તો ભલું જ હોય છે. હવે બીજો જોઈએ આપણે. કે હિન જન્મે નવ હિન માનવ, કે હિન કર્મે કરી હિન માનવ. આ પંક્તિઓ દ્વારા કવિ કહેવા માંગે છે કે કોઈ પણ માણસનું મૂલ્ય તેના જન્મજાત કુળથી નહીં, પરંતુ તેણે કરેલ કર્મો થકી થાય છે. કવિએ અહીં કર્મનો મહિમા વર્ણવ્યો છે. હીન એટલે નિમ્ન કક્ષાનો કે નીચો માણસ. નિમ્ન કુળમાં જન્મ્યો હોવાથી નિમ્ન કે નીચો કહેવાતો નથી. કોઈ પણ કુળમાં જન્મવું એ આપણા હાથની વાત નથી. માણસ ઊંચા કુળમાં જન્મે એટલે ઊંચો કે સારો બની જતો નથી. તેનું સાચું માપ તો તેના કર્મો દ્વારા જ નક્કી થાય છે. આ પંક્તિમાં સમાજમાં મનુષ્યને જાતિ વડે તોલવાની પ્રથા પર કટાક્ષ મૂકવામાં આવ્યો છે. માનવીની ઓળખ તેણે કરેલ કાર્યોથી થાય છે, નહીં કે તેના કુળથી. માનવીના સત્કર્મો, સંસ્કારથી તેની ઓળખ થાય છે. નીચા કુળમાં જન્મેલ વ્યક્તિ ગુણવાન, ચારિત્ર્યવાન હશે તો તે સમાજમાં સ્થાન પ્રતિષ્ઠા મેળવી શકશે. ડોક્ટર ભીમરાવ આંબેડકર સામાન્ય દલિત કુળમાં જન્મ્યા છતાં પોતાની આગવી સૂઝથી PhDની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી ભારતના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો હતો. બંધારણના ઘડવૈયા તરીકે આજે પણ દેશ અને દુનિયામાં ઊંચું સ્થાન ધરાવે છે. જ્યારે રાવણ ઉચ્ચ કહેવાતા બ્રાહ્મણ કુળમાં જન્મ્યો હતો, અપાર વૈભવ હતો, છતાં રાક્ષસ વૃત્તિ અને દુષ્કર્મોને કારણે આજે નિંદનીય અને નિમ્ન કક્ષાનો ગણાય છે. એકલવ્ય જેવો નિમ્ન કુળમાં જન્મેલ વ્યક્તિ પોતાની સૂઝ, આવડતને કારણે સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બની શક્યો. વ્યક્તિનું કુળ ન જોતા તેના કાર્યોને લક્ષમાં લેવા જોઈએ. તેના સારા નરસા કર્મોને કારણે જ તે ઊંચો નીચો ગણાય છે. 8. દુઃખીના દુઃખની વાતો સુખી ના સમજી શકે. સુખી જો સમજે પૂરું, દુઃખના વિશ્વમાં ટકે. આ પંક્તિમાં કવિ કહે છે, સુખી માણસો દુઃખી માણસોના દુઃખને સમજી શકતા નથી. જો તેઓ દુઃખીઓના દુઃખને પૂરું સમજે અને મદદ કરે તો વિશ્વમાં દુઃખ ટકે જ નહીં. વિશ્વમાં અમીર અને ગરીબ એવા બે વર્ગો છે. અમીરોની પાસે એટલી સંપત્તિ છે કે સંપત્તિનો ક્યાં ઉપયોગ કરવો તેની તેઓને મૂંઝવણ છે. જ્યારે ગરીબ લોકોને બે ટંકનો રોટલો કેમ રળવો તેનો સવાલ હોય છે. છે ગરીબોના કૂવામાં તેલ ટીપું ડોહ્યું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. દિન પ્રતિદિન દેશના ગરીબ વધુને વધુ ગરીબ થઈ રહ્યા છે. અમીરો વધુને વધુ અમીર. મધ્યમ વર્ગ પણ ગરીબીના ચક્રવાતમાં પીસાઈ રહ્યો છે. દેશની આ મોટી અસમાનતા દેશના વિકાસને રોકે છે. જો અમીર લોકો ગરીબોના દુઃખને સમજે અને તેને દૂર કરવા પોતાની સંપત્તિનો થોડો ભાગ પણ જો તેમાં ઉપયોગ કરે તો આ જગતમાં કોઈ દુઃખી જોવા ન મળે. શ્રી નરેન્દ્ર મોદીજીએ આપેલું સૂત્ર તો જ સાર્થક લાગે. સૌનો સાથ, સૌનો વિકાસ, મેરા ભારત મહાન. અમીરો જો સંપત્તિ મોજ મચામાં વેડફવાને બદલે કલ્યાણ અર્થે વાપરે તો જગતમાં ગરીબ અને અમીર વચ્ચેના ભેદ ન રહે. આમ સુખી અને સમૃદ્ધ લોકોએ ગરીબ જરૂરિયાતવાળાની મદદ કરવી જોઈએ.
9 ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા, કબરો ઘડીને જોયું તો ઇન્સાન નીકળ્યા. ઉપરની પંક્તિમાં હમ સબ એક હેની ભાવના વ્યક્ત કરવામાં આવી છે. કબરમાં રહેલી વ્યક્તિ હિન્દુ કે મુસલમાન નથી હોતી, પરંતુ અમીર ગરીબ કે ઊંચ નીચ નથી હોતી, તે ફક્ત ઇન્સાન હોય છે. સમગ્ર દેશમાં હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ એમ અલગ અલગ જ્ઞાતિઓ છે, પણ આખરે બધા છે તો માણસ જ ને, જેને ઈશ્વરે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર બનાવ્યા છે. તો એમાં ભેદ કરનાર આપણે કોણ? કોઈ પંક્તિ છે કે તું હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કી औलाद है इंसान बनेगा. હિન્દુ મુસ્લિમ વચ્ચે દંગા ફસાદની બહુ વાતો સાંભળવા મળે છે. બંનેના લોહીનો રંગ લાલ જ છે, તો પછી ધર્મ કે કોઈ અન્ય કારણસર ઝઘડા શા માટે? કોઈ પણ ધર્મ જાતિ ભેદ નથી શીખવતો. માનવતાનો ધર્મ એ સૌથી મોટો ધર્મ. આથી જ બધી જાતિના લોકોએ સર્વધર્મ સમભાવ અને વસુધૈવ કુટુંબકમની ભાવના સ્વીકારીને એકતા અને ભાઈચારાથી રહેવું જોઈએ. આજના આધુનિક યુગમાં વ્યક્તિ દુનિયાદારીના વિગ્રહમાં ધર્મને, પ્રભુને વિસરી જાય છે. તે ખોટ બાહ્યાડંબરમાં રહી પોતાની મહાનતા સિદ્ધ કરવા જાય છે. આપણે બધા એક જ ઈશ્વરના સંતાન છીએ. આ પૃથ્વી આપણું ઘર છે એમ માની કોઈ ભેદભાવ વગર સમથી રહેવું જોઈએ. હવે 10 નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. સ્વર્ગીય કવિ બળવંતરાય કલ્યાણરાય ઠાકુરની સુપ્રસિદ્ધ કાવ્ય પંક્તિઓમાંની એક પંક્તિ અહીં કહેવાય છે. કદાચ ઊંચું નિશાન તાકતા ચૂકી જવાય તો તે ક્ષમાને પાત્ર છે, પરંતુ જો ધ્યેય કે નિશાન જ નીચું હોય તો તેને માફ કરી ન શકાય. અહીં કવિએ માનવ જીવનમાં ઉચ્ચ ધ્યેય અને આદર્શની મહત્તા સમજાવી છે. ધ્યેય વિનાનું જીવન સુકાન વિનાની નાવ જેવું છે. ધ્યેયહીન જીવન નિરર્થક વહી ન જાય તે માટે દરેક માણસે એક ઉદ્દેશ નક્કી કરવો જોઈએ. વિદ્યાર્થી માત્ર પાસ થવાનું ધ્યેય રાખે તો અયોગ્ય છે, અપૂર્ણ છે. સારા ગુણ કે વિશેષ યોગ્યતા સાથે પાસ થવાનો ઉચ્ચ હેતુ એના અભ્યાસને વિકસાવે છે. આવા ઉચ્ચ હેતુની પ્રાપ્તિ સરળ હોતી નથી. અમુક સંજોગો, શક્તિ મર્યાદાને કારણે કદાચ આપણને ઉચ્ચ ધ્યેયના માર્ગે એક બે વખત નિષ્ફળતા પણ મળે. આમ છતાં નિષ્ફળતાથી નાસીપાસ થવાને બદલે એને પચાવીને સતત સફળ થવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. નિષ્ફળતા મળતા આપણા ઊંચા ધ્યેયને છોડી દેવું કે હલકા ધ્યેય તરફ વળવું એ શોભાસ્પદ નથી. નિષ્ફળતાથી ચલિત થવાને બદલે તેના કારણો શોધી દૂર કરવા જોઈએ. વારંવારના સખત પરિશ્રમથી ઉચ્ચ ધ્યેય સિદ્ધ થાય જ છે, જેનો આનંદ અવર્ણનીય હોય છે. સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નહાય. કહેવાયું છે કે સખત પરિશ્રમ સિવાય સફળતાનો કોઈ વિકલ્પ નથી. નોટ ફેલર બટ લો એમ ઇઝ ક્રાઇમ. અર્થાત નિષ્ફળતા નહીં પણ હલકું ધ્યેય એ ગુનો છે. આમ આપણે ઉચ્ચ લક્ષ્ય પ્રાપ્ત કરવા સતત પ્રયત્ન કરવો જોઈએ. પોતાની જાતને સુધારતા રહીને નિષ્ફળતાના કારણો શોધીને દૂર કરી ઊંચા લક્ષ્ય સુધી પહોંચવાની કોશિશ કરવી જોઈએ. સફળ થવાશે જ. તો મિત્રો, અહીંયા તમારું આ 5 જે ટેક્સ્ટ બુકના ચેપ્ટરના છે અર્થ વિસ્તાર એ પૂરા થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ.